ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે બુધવાર વેનસડે તારીખ 3 સપ્ટેમ્બર છે અને 11 છે. આજે અમે કેમ્પ ઉપર જઈ રહ્યા છીએ. કેમ્પનો આજે બીજો દિવસ છે. તો તમે લોકો જોઈ શકો છો આજે કેટલી પબ્લિક છે રસ્તા પર, જે ચાલીને અંબાજી જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. અમને રસ્તામાં વિજાપુરથી લાડોલના રસ્તામાં અમને ઘણી બધી પબ્લિક જોવા મળી. અને હવે થોડું લેટ થઈ ગયું છે તો સુભાષ થોડું ફાસ્ટ ડ્રાઈવ કરી રહ્યા છે, એટલે અમે કેમ્પ ઉપર જલ્દી પહોંચી જઈએ. ગઈકાલે અમારે જવું હતું દસમના દિવસે, બટ સુભાષને બહુ કામનો લોડ હતો તો ટાઈમ નહોતો મળ્યો. મારા મમ્મીને મુંબઈ જવું હતું તો એમને સ્ટેશને ડ્રોપ કરવા ગયા હતા, તો બહુ બધું કામ હતું. તો અમે હવે પહોંચી ગયા છીએ કેમ્પ ઉપર. સામે નાસ્તા પાણીનો કેમ્પ છે અને અહીંયા વડલા નીચે આરામની સગવડ કરવામાં આવી છે. અને અહીંયા કાંતામાસી ફૂલ મોજમાં છે. બધી બહેનો સેવા આપે છે અને આ માસીજી છે એ બી સેવા આપે છે. અને હા ફ્રેન્ડ્સ, નાસ્તામાં લાઈવ ઢોકળા અને ચા છે. અહીંયા જો બધા સેવા આપી રહ્યા છે યાત્રીઓને, જે પગપાળા જઈ રહ્યા છે. તો સરસ સેવાનું કામ ચાલી રહ્યું છે. અને અહીંયા સામે રસોડું છે, ત્યાં બધી તૈયારીઓ થાય છે. અને આ જો અમારા કાંતામાસી છે, એ ઢોકળા ખાલી થઈ જાય તો ગરબાની મોજમાં નાચતા ઢોકળા લઈ આવે છે ફટાફટ. મોજે મોજ.
આજે તો અમારા કેમ્પમાં બાલગોપાલ બી આવી ગયા છે સેવાનો લાભ લેવા માટે, અને અમને એમના સેવા કરવાનો. કેટલા ક્યુટ લાગે છે. પછી અહીંયા અમારા કેમ્પ ઉપર વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડા સાહેબે મુલાકાત લીધી હતી, તો બધા એમનું સ્વાગત કરી રહ્યા છે. અમારા જય અંબે મિત્ર મંડળના બધા ભાઈઓ એમનું સ્વાગત કરી રહ્યા છે. સાંજનો સમય થઈ ગયો છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ. અરે લાઈટ વહી ગઈ અહીંયા. એક કલાક રાહ જોયા પછી કેમ્પ ઉપર લાઈટ આવી હતી. પછી થોડી પ્રોબ્લેમ થઈ, પણ બધું સેટલ ડાઉન થઈ ગયું. અમે લોકોએ બી પછી ટાઈમ થયો એટલે જમવાનો પ્રોગ્રામ પતાવ્યો અને પાછા સ્ટોલ ઉપર જઈ રહ્યા છે. જમીને સ્ટોલ ઉપર પહોંચ્યા અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો, બધા યાત્રીઓએ કેમ્પ નીચે ઊભા રહી ગયા છે. અમુક સામેની બાજુ ઊભા રહી ગયા છે, જેને જેમ જગ્યા મળી ત્યાં ઊભા રહી ગયા હતા બધા. અને હવે મોડી રાતે લગભગ 10-10:30 બધી બહેનો અહીંયા ગરબાની મોજ કરી રહી છે. અહીંયા બીજી બાજુ ઢોકળાનું લાઈવ ઢોકળા બની રહ્યા છે. હું રમી હતી થોડી વાર, પગમાં દુખતું હતું એટલે સાઈડમાં બેસી ગઈ છું. આ અમારા આશાબેન છે વિજાપુરવાળા. આ ભક્તો બધા આરામ કરી રહ્યા છે અહીંયા. અને આ મોડી રાતે લગભગ 11-11:30 વાગ્યા છે અને બધા ભક્તો મોજ કરી રહ્યા છે. અને હવે આ કાંતામાસી ઘરે જઈ રહ્યા છે. હવે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ અને અમે બી બાય બાય ટાટા કહીએ છીએ. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ